નમસ્કાર પશુપાલક મિત્રો, મેં વિડીયોઝ બનાવ્યા એના ઉપર મને 3 ટાઈપના કોમેન્ટ અને ડીએમ જોવા મળ્યા. પહેલાં કે તમે અમારે અહીંયા બીજદાન કરવા આવવાના શું ચાર્જ કરશો. બીજું કે અમને ડોઝ વિશે માહિતી આપો, તેમની પ્રાઇસ વિશે માહિતી આપો. અને ત્રીજું કે સારી બ્રીડિંગ કેવી રીતે કરવી. તો આ વિડીયોમાં આપણે એ ત્રણેય પ્રશ્નોના જવાબ આપીશું. તો પહેલો પ્રશ્ન હતો કે તમે ચાર્જ શું કરો છો બીજદાન કર્યાના. તો જો આ ભાભર એરિયામાં આજુબાજુનાથી અહીંયાથી 20 કિલોમીટરના આજુબાજુમાં સનેસડા ગામ છે. 20 કિલોમીટરના આજુબાજુમાં આપણે નોર્મલ ડોઝનું પ્રાઇસ 200 રૂપિયા છે. તો 20 કિલોમીટરના અંદરમાં જે આવશે તેનું આપણે તે જ પ્રાઇસ લઈશું 200 રૂપિયાના ગણતરીમાં. બાકી 20 કિલોમીટરના બારી જશે તો તમારે હિસાબથી તમે પેટ્રોલનો ખર્ચો તમે ગણી લેજો. તો ડોઝ વિશે હવે માહિતી આપું. બની, મુરા, જાફરાબાદી અને એવી ઘણી બધી ઓલાદોના તમને ડોઝ તમારે જોતા હોય તો મળી રહેશે. નોર્મલ, સેક્સેટ બે. તો બનીના આપણે નોર્મલમાં 500 થી 1000 વચ્ચે નોર્મલ ડોઝનું પ્રાઇસ છે. એમાં અલગ અલગ ઓલા મુરામાં પણ 800, 1000, 1500 નોર્મલમાં. કાઠિયાવાડીમાં પણ 800, 900 નોર્મલના. બાકી વાત કરીએ સેક્સેડની. સેક્સેડ સિમન્સ મોંઘા હોય છે, એ તમને ખબર હશે, બ્રીડરને ખબર જ હોય. તો નોર્મલ મતલબ સેક્સેડ સિમન્સ 1500 રૂપિયાથી શરૂ થશે. બાકી અમુક સ્પેશિયલ જે તમે સિમન મંગાવો તો એ પછી તમારે વાત કરી અને જે ડીલર હશે તેમથી વાત કરી અને તમને કહીશું. તો ત્રીજી વસ્તુ કે બ્રીડિંગ કરવી કેવી રીતે. બ્રીડિંગ કેવી રીતે કરવી. તો બ્રીડિંગ એવી વસ્તુ છે કે તમે તમારી ઘરે ઓલાદ હોય, સારી એવા સારા શિંગડાવાળી ઓલાદ હોય ને સારી રૂપ રંગમાં હોય તો તેમાં તમે બનીનો ડોઝ યુઝ કરો. બની એક એવી ઓલાદ છે જે એક દૂધમાં પણ સારી છે, દેખાવમાં પણ સારી છે અને સ્વભાવમાં પણ સારી છે. પછી તમારે હાઈ મિલ્કિંગ પશુ હોય, તમારા પાસે હાઈ મિલ્કિંગ પશુ હોય, મહેસાણી ભેંસ, તો તમે એમાં મુરાનો ડોઝ યુઝ કરો છો. કેમ કે મુરા એક હાઈ મિલ્કિંગ બફેલો છે. અને એસએજી, એબીએસ અને ડેનમાર્કના જેને સિમન્સ બુલ્સની ડિટેલ્સ જોતી હોય તો મને ફોલો કરો અને કોમેન્ટ કરો, તો હું તમને પર્સનલી ડીએમમાં તેની ડિટેલ્સ આપું.